હે તો એને 3 ધક્કા થાય એટલે શું આપણે તમે જો ગ્રાન્ટ જમા કરી હોય અને કામો કેટલા નથી થયા, તમે એને તલાટીને બોલાવીને આજે મિટિંગ કરી લો. તલાટી ક્યાં છે? આવો અહીંયા. કેટલા પાણીના કનેક્શન બાકી છે? હા હા, તો તમે શું કરો છો? હા ભાઈ, આનો નિયમ જોઈ લો. બોડી ન કરતી હોય તો બીજા કામો શોધો અને એનું મારી પાસે તમે ખૂબ સ્ટ્રોંગલી રીતે ત્યાં કામ કરવું પડશે. મને પરિણામ જોશે. લોકો મારી પાસે આવવા ન જોઈએ, પહેલાં તમારા પ્રશ્નો સોલ્યુશન થવા જોઈએ. તમે જો ગ્રાન્ટ જમા કરી હોય અને કામો કેટલા નથી થયા, તમે એને તલાટીને બોલાવીને આજે મિટિંગ કરી લો. કાલથી બધા યુદ્ધના ધોરણે કામના વર્ક ઓર્ડર આપવાના, બાકી હોય પેવર બ્લોક નાખવાને બધું તમે પૂરું કરો. આવકના દાખલા નહીં આપવાના હોય તો 3 ધક્કા ખવડાવે. ભાઈ તમે કેમ ધક્કા? એજન્ટ શું થાય તો કલાકમાં દાખલો કાઢીને આપી દે. એક મિનિટ, તમે બેસો ને બધા. એટલે ભાઈ, આવકના દાખલામાં એક પણ વ્યક્તિ હવે પાછો નહીં જવો જોઈએ. તમારી પાસે આવકનો દાખલો કઢાવવા આવે કે એની સ્થિતિ ગરીબ માણસ હોય તો જ આવે ને ત્યાં. હે તો એને 3 ધક્કા થાય એટલે શું આપણે તલાટીશ્રી તમે આજે જોઈ લો. તમે ટીડીઓ શ્રીને મળો. અમારા બેન જે છે તાલુકા પંચાયતના સદસ્ય રાજુભાઈ સમીરભાઈ તો છે જ. તો તમે આ સંકલન કરી અને 2 દિવસમાં આખો પ્લાનિંગ કરો. શું મોટો ઠરાવ થતો હોય તો તમારા પાવર્સમાં તો તે કરી દો, અથવા તો ઉપરથી ભાઈ અંદર વાતો નહીં કરી આપ. બરાબર છે? તમે 1 દિવસની રજા આવે ત્યાં પાડતા નહીં. પાછો માણસ નહીં જવો જોઈએ. દાખલાનો સ્પેશિયલ સમય આપી દો ને એક માણસને પણ એને ખ્યાલ આવી જાય કે સવારે 10 વાગે કે 11 વાગ્યાનો સમય, ત્યારે એક સાથે એક પહેલાંમાં જ દાખલાનું કામ પતી જવું જોઈએ.